કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂર સાંભળો। 1. શિયાળામાં ઠંડી લાગે તો કાચી હળદરને દૂધમાં ઉકાળીને પીઓ। 2. ભોજન કર્યા પછી 1 કે 2 કલાક સુધી સૂવું ન જોઈએ, આનાથી પેટના રોગોથી બચશે। 3. વજન વધારવું હોય તો બાફેલા બટેટા ખાઓ। 4. દૂધમાં ખજૂર ઉકાળીને પીવાથી હાડકાં મજબૂત થાય છે અને શરીરને શક્તિ મળે છે। 5. જમતી વખતે ટીવી કે મોબાઈલ જોવાથી મગજ અને આંખો નબળી પડે છે। 6. ચુસ્ત કપડાં પહેરીને ફરવાથી તમને વજન ઘટાડવામાં મદદ મળશે। 7. પપૈયા ખાવાથી કબજિયાતમાં રાહત મળે છે। 8. દરરોજ રાત્રે સમયસર સૂવાથી મગજ મજબૂત બને છે અને સવારે વહેલા ઉઠવામાં પણ મદદ મળે છે। 9. જો તમે ઈચ્છો છો કે તમારું શરીર હળવું રહે અને મેદસ્વી ન બને અને શરીરની ચરબી ન વધે, તો તમારે ધીમે ધીમે તમારું રાત્રિભોજન ઘટાડવું જોઈએ। 10. લાંબા સમય સુધી વાળ ખુલ્લા રાખવાથી વાળની લંબાઈનો વિકાસ ઓછો થાય છે। 11. તાંબાના વાસણનું પાણી પેટની તમામ સમસ્યાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે। રોજ સવારે ખાલી પેટ તાંબાના વાસણમાં આખી રાત રાખવામાં આવેલ પાણી પીવાથી પેટમાં દુખાવો, ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત મળે છે। 12. વજન વધારનાર સૌથી મોટો ખોરાક છે બટાકાની ચિપ્સ। 13. પનીરમાં ખૂબ જ યોગ્ય માત્રામાં કેલ્શિયમ અને વિટામિન બી મળી આવે છે, જે હાડકાને મજબૂત બનાવે છે। પનીરમાં પ્રોટીનનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, તેને પચવામાં શરીરને ઘણો સમય લાગે છે, આથી પનીરનું સેવન સમય રાત્રે તેનું સેવન ન કરો, તેનાથી વજન ઘણું વધે છે। 14. જમ્યા પછી 1 લવિંગનું સેવન કરવાથી એસિડિટીથી રાહત મળે છે। 15. જો તમને ભૂખ ઓછી લાગે તો ગોળનું સેવન કરો, તેનાથી તમારી ભૂખ વધશે અને તમારી પાચન શક્તિ પણ સુધરે છે। 16. રાજમામાં આયર્ન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને વિટામિન બી મળી આવે છે। સોયા ઉત્પાદનો કરતાં રાજમામાં વધુ પ્રોટીન હોય છે, તેથી તેના સેવનથી શરીર મજબૂત બને છે। 17. દરરોજ તલ ચાવવાથી દાંત મજબૂત થાય છે। 18. લસણના તેલને રાંધવા, તેને ગાળીને અને તેલથી માલિશ કરવાથી પગના દુખાવામાં આરામ મળે છે। 19. બદામને રાત્રે પલાળીને, સવારે પીસીને, દૂધમાં ભેળવીને રોજ પીવાથી શરીરમાં એનિમિયા નથી થતો। 20. જો તમારે તમારું વજન વધારવું હોય તો દરરોજ સોયાબીનનું સેવન કરો। 21. સફેદ ફટકડીને કચડીને તેને ઉંદરોના છિદ્રો પાસે મૂકવાથી ઉંદરોને ભાગવામાં મદદ મળે છે। 22. આયર્નની ઉણપને દૂર કરવા માટે પાલક, બીટરૂટ, સફરજન, દાડમ, જામફળ અને અંજીરનું સેવન કરો। 23. જો પગમાં દુખાવો થતો હોય તો હળવા હૂંફાળા પાણીમાં સીધું મીઠું નાખી બંને પગને ઘૂંટણ સુધી ડુબાડીને 10 થી 15 મિનિટ બેસો। રોક સોલ્ટમાં રહેલા તત્વો કુદરતી રીતે સ્નાયુઓને આરામ આપે છે અને દુખાવો અને સોજો મટાડે છે। 24. આંખોનો સોજો દૂર કરવા માટે 1 કાકડી લો અને પછી તેને થોડીવાર માટે રેફ્રિજરેટરમાં રાખો, આ પછી તમે કાકડીના 2 ટુકડા કાપીને તમારી આંખો પર લગાવી શકો છો। કાકડીમાં વિટામિન અના ઉત્તમ ગુણો છે, તે આપણી દૃષ્ટિને પણ તેજ બનાવવામાં મદદ કરે છે। 25. સગર્ભા સ્ત્રીઓ નારિયેળ પાણીનું સેવન કરે તો જન્મેલા બાળકનો રંગ ગોરો થાય છે। 26. 1 લીંબુને અડધું કાપીને તેમાં 10 લવિંગ નાખો, તેને ઘરના ખૂણામાં રાખો, આ મચ્છરોને દૂર રાખશે। 27. દિવસનો થાક દૂર કરવા માટે તમારા પગ નીચે ઠંડા પાણીની બોટલ મૂકીને તેને આગળ પાછળ ખસેડવાથી પગનો થાક દૂર થાય છે। 28. વારંવાર ઉલટી થતી હોય તો 1 ગ્લાસ પાણીમાં 1 થી 2 ગ્રામ જીરાનો પાવડર, થોડો લીંબુનો રસ અને સ્વાદાનુસાર મીઠું ભેળવીને દર્દીને પીવડાવો, તેનાથી ઉલટી બંધ થઈ જશે। 29. ખુલ્લેઆમ હસવું એ એક સારી કસરત છે।
હસવાથી તણાવ અને ઘણા માનસિક દબાણો દૂર થાય છે. 30. હસવું એ ફેફસા માટે ઉત્તમ કસરત છે કારણ કે જ્યારે આપણે જોરથી હસીએ છીએ ત્યારે આપણે એક આંચકા સાથે શ્વાસ બહાર કાઢીએ છીએ અને ફેફસામાં ફસાયેલી હવા બહાર આવે છે અને ફેફસા સારી રીતે સાફ થાય છે. 31. નાની ઇલાયચીને પીસીને તેમાં અડધી ચમચી મધ નાખીને મોઢાના ચાંદા પર લગાવવાથી ચાંદા જલ્દી મટે છે. 32. બ્રેડમાં ફેટ અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધુ હોય છે, તેથી દરરોજ બ્રેડ ખાવાથી વજન વધે છે અને પેટની ચરબી પણ બહાર આવે છે. 33. અજમાને કાળા મીઠામાં શેકીને નવશેકા પાણી સાથે લેવાથી પેટના દુખાવામાં રાહત મળશે. 34. વધુ પડતું પાણી પીવાથી શરીરમાં પાણીની જાળવણીની સમસ્યા થઈ શકે છે. આવી સ્થિતિમાં જો તમને ખૂબ તરસ લાગે છે તો દાડમના દાણા અથવા દાડમના બીજનો પાવડર ખાઓ. આ તમારી તરસ ઓછી કરશે. 35. આમળા આપણા લોહીને શુદ્ધ કરે છે અને આમળાનું સેવન કરવાથી શરીરમાં લોહીની ગણતરી અને હિમોગ્લોબિનનું સ્તર વધે છે. 36. જો તમે વધુ પડતી છીંક આવવાથી પરેશાન છો તો એક જાડી એલચી લો અને તેને ચાવો. આનાથી તમને છીંક આવવાથી થતી એલર્જીથી જલ્દી રાહત મળશે. 37. શિયાળાની ઋતુમાં કાળા મરી, આદુ, લસણ, તલ, કેસર અને ગોળ જેવી વસ્તુઓ ખાવી જોઈએ. શિયાળામાં વિટામિન સી માટે નારંગી, જામફળ અને લીંબુ ખાઓ. 38. હૃદયના ધબકારા વધી જવાના કિસ્સામાં સવાર સાંજ સફરજનનો જામ ખાવાથી ફાયદો થાય છે. 39. હૃદયના રોગોથી દૂર રહેવા માટે રિફાઇન્ડ તેલને બદલે સરસવના તેલમાં ખોરાક રાંધો. 40. આંખ પર પિમ્પલ દેખાય તો લવિંગ ઘસીને લગાવવાથી તે મટે છે. 41. નારંગીના રસમાં મીઠું અને કાળા મરી ભેળવીને નિયમિત રીતે પીવાથી આંખોની સમસ્યા દૂર થાય છે. 42. જો તમે નાની ઉંમરે ચશ્મા પહેરો છો તો આંખોની રોશની સુધારવા માટે આંખોની આસપાસ અખરોટનું તેલ ઘસો. આ ઉપાય આંખના ચેપને દૂર કરે છે અને ખંજવાળ પણ દૂર કરે છે. 43. 2 મહિના સુધી દરરોજ 1 ગ્લાસ ગાજર, ટામેટા અને બીટરૂટનો રસ પીવાથી કાળા ડાઘ અને ખીલ દૂર થાય છે, ચહેરા પર ચમક આવે છે અને રંગ સુધરે છે. 44. ચહેરા પરથી ખાડા અને મસાઓ દૂર કરવા માટે દરરોજ એલોવેરા જેલ લગાવો. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.